એટલે કાલુપુરથી કોઈ સાબરમતીની ટિકિટ લઈને બેસે તો એ રામનગર પોલીસ સ્ટેશન ઉતરી જાય છે. અચ્છા, બીજું એના પછી આપણે સ્ટેશન તરફ આવીએ તો એઈસી નું સ્ટેશન આવે છે, જે એઈસી હાલમાં અસ્તિત્વમાં જ નથી. ટોરેન્ટનું જે કાર્યાલય છે એની બાજુમાં જે સ્ટેશન બન્યું છે એને એઈસી નામ આપવામાં આવ્યું છે. અને ત્યાંથી બુલેટ ટ્રેન સુધી જવા માટેનો ફ્લાય બ્રિજ પણ બનેલ છે અને બ્રિજ કાર્યરત છે. સ્ટેશન ઉપર બુલેટના સ્ટેશન જવું હોય તો એઈસી સ્ટેશને ઉતરવું પડે. ધરમનગર જવું હોય, ધરમનગર સાબરમતી રેલવે સ્ટેશન જવું હોય તો એઈસી ઉતરવું પડે છે. અને સાબરમતી બ્રોડગેજ એ કહેવાય છે. જ્યારે સાબરમતી જંકશન કહેવાતું કેશવનગર તરફનું રાણીપનું સ્ટેશન છે એ નિર્માણાધીન મેટ્રો સ્ટેશન છે. એટલે મેટ્રોના 3 સ્ટેશન, એક નિર્માણાધીન સાબરમતી, પછી એઈસી અને રામનગર, જેને